નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરી એક વખત અમારી ચેનલની અંદર. ખેડૂત ભાઈઓ, આજે તારીખ 24/6/2026 ના રોજ અને વાર બુધવાર. ખેડૂત ભાઈઓ, આજના વાયદા બજાર શું છે તેના વિશે અને યાર્ડની અંદર જીરુના 20 કિલોના ભાવ શું ચાલી રહ્યા છે તેના વિશે થોડી ખાસ ચર્ચા કરવાના છે. ખેડૂત ભાઈઓ, ચેનલ અંદર નવા સુધી જો આપણી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો ખાસ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો. ખેડૂત ભાઈઓ, કરીએ વિડીયોની ખાસ શરૂઆત. ખેડૂત ભાઈઓ, વાયદા બજારની વાત કરીએ તો વાયદા બજારમાં ખેડૂત ભાઈઓ કાલ કરતા આજે થોડોક ડાઉન ચાલી રહ્યો છે, એટલે કે 20,400 આસપાસ આજનો વાયદો બજાર ચાલી રહ્યો છે, થોડોક ડાઉન ચાલી રહ્યો છે. પણ વિવિધ યાર્ડમાં આમ જોઈએ તો બજાર ભાવ જે છે તે 4,000 આસપાસ તો બધે ચાલી જ રહ્યા છે. એટલે ઊંઝા માર્કેટ યાર્ડમાં આજ જોઈએ તો ત્યાં પણ 4,800-900 રૂપિયા સુધી બજાર ભાવ ગયેલું છે. અને અન્ય માર્કેટિંગ યાર્ડમાં પણ બજાર ભાવ જે છે તે 4,000 પ્લસ તો લગભગ યાર્ડની અંદર ગયું છે. જે ક્વોલિટી વાળા માલ હોય તેના 4,000 પ્લસ આવે જ છે. અને ખેડૂત ભાઈ, જો નબળો માલ હોય, નબળી ક્વોલિટીનો માલ હોય, 3600, 3700, 3800 આસપાસ બજાર ભાવ ચાલી રહ્યું છે. એટલે કે મીડિયમ બજાર ભાવ છે. કાલના બજારથી આજે બજાર ભાવ જે છે તે એને જ છે. પણ જે વાયદા બજાર જે છે, જે વાયદો જે છે તે થોડો ડાઉન થયો છે. પણ ડાઉન તો વધઘટ અપ ડાઉન તો થોડો ઘણો થયા કરે છે, વાયદાનો નિયમ છે એટલે તો થશે. પણ ખાસ વસ્તુ એ છે, આપણે જે બજાર ભાવ જે જીરાનો જે આપણે 3600, 3500, 3600 જે ચાલતું હતું તે વધીને અપ થઈ અને 4,000 આસપાસ આવ્યો, બરોબર છે બજાર ભાવ. હવે જે 4,000 આસપાસ જે છેલ્લા 3-4 દિવસથી જે બજાર જે છે તેમાં બહુ ડાઉન નથી થઈ રહ્યો. જે બજાર ભાવ છે નિયમિત જ છે અને કોઈ વધારે અપ પણ નથી થઈ રહ્યો. અને પણ અપ નથી થઈ રહ્યો એની સામે ડાઉન પણ નથી થઈ રહ્યો. એટલે કંઈક થશે આગળના સમયમાં. અને વાયદા બજાર જે છે એ પણ થોડું ઘણું ડાઉન થયો છે, બહુ વધારે ડાઉન થયો નથી. જે રેન્જ જે એની હતી એથી થોડોક અપ છે, એટલે અપમાં જ હજી તે પણ ચાલી રહ્યો છે. પણ શરૂઆતમાં જે હતો તે વધારે ડાઉન હતો, અત્યારે એનાથી પણ અપ છે. એટલે બંને બજારમાં આમ જોઈએ તો બહુ મોટો એવો ડિફરન્સ નથી, એટલે કે ડાઉન બહુ થઈ રહ્યું નથી. અને જે 20 કિલોનો જે આપણે જીરાનો જે ભાવ જે છે તેમાં વધારે ખાસ એટલું કઈ ડાઉન નથી, એટલે કે એક પ્લસ પોઈન્ટ પણ કહેવાય. બીજું ખાસ કે હવે જે ખેડૂતોને જીરા વધારે બગડતા હોય અને ગયા વર્ષના જીરા હોય એને તો જો કે વેચી જ નાખવાના. હવે એનું કારણ છે કે સમય ઘણો બધો વયો ગયો અને વાતરી પડવાનો મેન પ્રોબ્લેમ અત્યારે આવતો હોય છે ખેડૂતોને જીરામાં. એટલે ખાસ તેને તો વેચી જ નાખવાનું. પણ જે ખેડૂતો સારી ક્વોલિટીના જે છે તેને જીરા રાખવામાં હજી કશું વાંધો નથી. ભાવમાં આગળના સમયે મિત્રો યુદ્ધ જેવી જો કન્ડિશન જે છે આમાં જો ક્યાંક ને ક્યાંક જો નિકાસ થશે તો સારો એવો ફાયદો થશે. પણ ન્યૂઝ પણ મળી રહ્યા છે, નિકાસ પણ શરૂઆત થઈ રહી છે ધીમે ધીમે. પણ આગળના સમયમાં મિત્રો કેવું રહેશે, નિકાસ કેટલી થશે એના ઉપર ભાવ ડિપેન્ડ રહેશે. અને બીજું ખાસ ખેડૂત ભાવ, તમારે વાવણી લાયક વરસાદ છે કે કેમ, કેટલો છે? અમારે મિત્રો દેવભૂમિ દ્વારકા હોય, પોરબંદર હોય, જામનગર જિલ્લો હોય, અમારે આ સાઈડ વરસાદ હજી કાંઈ ખાસ એક ટીપું પણ છે નહીં. એટલે કે બહુ વરસાદ છે નહીં. અમુક જગ્યાએ થોડા ઘણા ઝાપટા પડ્યા હોય એ અપવાદરૂપ રહેશે, પણ ખાસ કોઈ વધારે એવો વરસાદ છે નહીં. તમારે ખેડૂત ભાઈઓ, તમારો વિસ્તારનું નામ અને તમારે વાવણી થઈ ગઈ કે કેમ, અને તો ખાસ વિસ્તારનું નામ ખાસ જણાવશો, જેથી કરીને અમને પણ ખબર પડે અને અમારા ફેસબુકના અને યુટ્યુબમાં જે અમારા ખેડૂત મિત્રો જુએ છે તેને પણ ક્યાંક થોડી ઘણી જાણ રહે. તો ખેડૂત ભાઈઓ, બસ આજના વિડીયો અંદર આટલું જ હતું. આજે ખાસ બીજી માહિતી નથી મિત્રો. અવનવી માહિતી, સારી માહિતી પણ આગળના સમયમાં જેવી મિત્રો જીરાની અપડેટ બજાર થશે એટલે સીધી મિત્રો અમારા ચેનલના માધ્યમથી ખેડૂતો સુધી હંમેશા પુગાડવાની કોશિશ કરીએ છીએ. તો ખેડૂત ભાઈઓ, બસ આજના વિડીયો આટલું જ. હલબન હાલાર મિત્રો, મળીએ આવના વિડીયો સાથે. ત્યાં સુધી મારા વાલા ખેડૂતો ખાસ રજા આપશો. બસ જય જવાન, જય કિસાન.